નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ચેપ્ટર નંબર 5 દ્રવ્ય અવસ્થાનો લાસ્ટ વિડિયો છે। આપણે અત્યારે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પ્રવાહી અવસ્થાના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કર્યો। એક, પ્રવાહી જે ચોક્કસ તો કે પ્રવાહી હંમેશા ચોક્કસ કદ ધરાવતું હોય છે। પ્રવાહી વહનશીલતાનો ગુણ ધરાવે છે, એટલે કે એને જ્યારે કોઈ એક જગ્યાએ રેડવામાં આવે તો એ તે જે તે પાત્રનો તો કે આકાર ધારણ કરે છે। નંબર 3, પ્રવાહી અદબનીય છે, અસંકોચનશીલતાનો ગુણ ધરાવે છે। પ્રવાહી એટલે કે પ્રવાહી પર દબાણની ખાસ અસર જોવા મળતી નથી, વાયુમાં તો કે દબાણની અસર જોવા મળે છે। ત્યાર પછીથી પ્રવાહી પ્રસરણનો ગુણ ધરાવે છે। બે, સમાન પ્રકારના એટલે કે ધ્રુવીય પ્રકારના બે પ્રવાહીને મિશ્ર કરવામાં આવે અથવા બે અધ્રુવીય પ્રકારના તો કે પ્રવાહીને મિશ્ર કરવામાં આવે છે ત્યારે એ સમાંગ દ્રાવણ બનાવે છે, એટલે કે પ્રસરણનો ગુણ ધરાવે છે। ત્યાર પછી આપણે જોયું કે પ્રવાહી બાષ્પીભવનની લાક્ષણિકતા ધરાવે છે, એટલે કે પ્રવાહીના અણુઓ આપમેળે બરાબર છે પોતાની સપાટી પરથી તો કે બાષ્પમાં રૂપાંતરિત થતા હોય છે। પ્રવાહી બાષ્પીભવનનો ગુણ ધરાવે છે। અને છેલ્લી જો આપણે પ્રવાહી બાષ્પ દબાણ દર્શાવે છે, એટલે કે જ્યારે બંધ પાત્રની અંદર પ્રવાહીની સપાટી પરના જે પ્રવાહીના બાષ્પના અણુ છે એ પ્રવાહી પર જે દબાણ લગાડે છે તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહેવાય। મિત્રો, હવે આપણે પ્રવાહીના બે અગત્યના ગુણધર્મોનો અભ્યાસ કરીશું। એક, પ્રવાહીનું અગત્યનો ગુણધર્મ પૃષ્ઠતાણ, સરફેસ ટેન્શન। પૃષ્ઠતાણ સરફેસ ટેન્શન। દરેક વિદ્યાર્થી આ શબ્દથી પરિચિત છે, સરફેસ શબ્દથી પણ પરિચિત છે અને ટેન્શનથી પણ પરિચિત છે। દરેક વિદ્યાર્થી તો કે ટેન્શન અનુભવતા હોય છે। પરીક્ષાનું પેપર હાથમાં આવવાનું હોય અથવા પરીક્ષાના દિવસો નજીક હોય બરાબર છે, તો કેવી રીતે તૈયારી કરવી, કેટલા માર્ક્સ આવશે બરાબર છે, કેવું પેપર હશે, એવું એક પ્રકારનું ટેન્શન રાખતા હોય। અથવા રિઝલ્ટના આગલા દિવસે રાત્રે ઊંઘ પણ નથી આવતી, કેમ તો કે ટેન્શન છે કે મારો A1 આવશે કે A2 આવશે, પાસ થઈશ કે ન પાસ થઈશ, તો આ પ્રકારનું ટેન્શન જોવા મળે છે। અહીંયા જે પણ પ્રવાહી છે એની સપાટી, મુક્ત સપાટી એટલે કે પૃષ્ઠ, આ પૃષ્ઠ પરના સપાટી પરના જે પ્રવાહીના અણુઓ છે એમાં ઉદ્ભવતું તણાવ, એમાં ઉદ્ભવતું એક પ્રકારનું બળ જેને પૃષ્ઠતાણ તરીકે ઓળખવામાં આવે છે। તો કહી શકાય કે પૃષ્ઠતાણ એ પ્રવાહીની મુક્ત સપાટી પર જોવા મળતી ઘટના છે। એટલે પહેલા તો આપણે એક શબ્દ લખીશું કે આ પૃષ્ઠ ઘટના છે। પૃષ્ઠતાણ કેવું છે? પૃષ્ઠ પર જોવા મળતી ઘટના છે, પૃષ્ઠ ઘટના છે, બરાબર છે। બીજા શબ્દોમાં કહીએ તો પ્રવાહીની મુક્ત સપાટી પર, પ્રવાહીની મુક્ત સપાટી પર ઉદ્ભવતું એક પ્રકારનું શું છે? તણાવ છે, બરાબર છે। અને પ્રવાહીની સપાટી પર ઉદ્ભવતું આ તણાવને ઓછું કરવા માટે, પૃષ્ઠતાણને ઓછું કરવા માટે તો કે પ્રવાહીની સપાટી છે એ પોતાનો આકાર શક્ય હોય એટલો ઓછો કરવા માટે પ્રયત્ન કરતા હોય છે। તો આ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। મિત્રો, તમે જ્યારે નાના હતા ત્યારે તો કે તમે જ્યારે કોઈ તહેવાર હોય કે તમે જ્યારે કોઈ પ્રસંગમાં ગયા હોય તો તમે કેટલી વખત પેલી એક ડબ્બી લીધી હશે જેની અંદર સાબુનું સોલ્યુશન હોય બરાબર છે, એની અંદર એક નાની તો કે પેલી રિંગ શેપનું તો કે એક તાર હોય, તમે એ તારને એ સોપી સોલ્યુશનમાં ડુબાડીને તો જ્યારે એને ફૂંક મારો છો ત્યારે બબલ્સ જોવા મળે, પરપોટા જોવા મળે, બરાબર છે, એ પ્રકારની તમે રમત રમ્યા હશો। આ જે સોપી સોલ્યુશન છે બરાબર છે, આ સોપી સોલ્યુશનને આપણે જ્યારે કોઈ એક બગડી શેપમાં એક રિંગ બનાવીને જ્યારે એ રિંગને જ્યારે આવા સોપી સોલ્યુશનમાં ડુબાડવામાં આવે તો ત્યારે એ જે રિંગ છે બરાબર છે, જે બગડી શેપમાં આપણે જે રિંગ બનાવેલી છે મોટી, એની વચ્ચેના ભાગની અંદર એક સોપી સોલ્યુશનનું, એક સાબુના દ્રાવણનું એક પાતળું લેયર બની જતું હોય છે, કંઈક આ પ્રકારે। હવે ધારો કે એની અંદર એક આ પ્રકારનું લેયર થઈ ગયું છે,
બરાબર છે। આ શું છે? સાબુના ફીણ થી ઉત્પન્ન થયેલ એક સ્તર છે, એક પાતળું સ્તર છે। કેવું સ્તર છે? પાતળું સ્તર છે। હવે શું કરો? એક દોરોનો 7-8 સેન્ટીમીટરનો અને એ દોરાની બંને છેડાને ગાંઠ મારી દો અને એ જે દોરો છે તમે એની ઉપર બહુ સાવચેતીપૂર્વક સાવધાનીપૂર્વક તમે એની ઉપર આ જે લેયર છે ફીણનું, બરાબર છે, એની ઉપર તમે નાખી દો તો એ ધારો કે આ રીતે છે। હવે શું કરો? તો કે હવે એક ટાંકણીની મદદથી, એક પિનની મદદથી તમે આ જે વચ્ચેનો પાર્ટ છે, બરાબર છે, આ વચ્ચેના પાર્ટને તમે શું કરો? તો કે પંક્ચર કરો। તમે જ્યારે વચ્ચેના પાર્ટને પંક્ચર કરશો તો તે વખતે તમને કંઈક આ પ્રકારની આકાર જોવા મળશે, બરાબર છે। આપણી રિંગ છે, આ રિંગ છે। તમે જેવું આ થ્રેડ જે દોરો છે એને તમે વચ્ચેથી પંક્ચર કરશો ત્યારે એ દોરા ઉપર એક પ્રકારનું તણાવ ઉત્પન્ન થશે અને એને કારણે જે દોરો છે, બરાબર છે, એ આ પ્રકારે સર્કલમાં ગોઠવાઈ જશે। બધી બાજુથી એની પર તણાવ ઉત્પન્ન થશે અને એને કારણે જે દોરો છે, બરાબર છે, એ દોરો આ પ્રકારે વિસ્તરીને એક સર્કલ જેવું બનાવી દેશે। આવું શા માટે થયું? કારણ કે અહીંયા જે પ્રવાહીના જે અણુઓ છે, બરાબર છે, એની જે ક્ષેત્રફળ છે એને કારણે પૃષ્ઠતાણ વધારે છે, બરાબર છે। તમે જ્યારે પંક્ચર કરો છો ત્યારે અત્યારે તો કેવું છે, બધી દિશામાં પ્રવાહીના અણુઓ એકબીજાને ખેંચી રહ્યા છે, બધા જ અણુઓ એકબીજાને ખેંચી રહ્યા છે બંને તરફ અને એને પરિણામે તો કે જે દોરો છે, બરાબર છે, એ જે શેપમાં એ શેપમાં પડી ગયો। પણ તમે જેવું અંદર પંક્ચર કરો છો એટલે અંદરનો જે પાર્ટ છે, બરાબર છે, એ જે છે પાથોડી એ તો તૂટી જશે અને એને કારણે આ જે ફિલ્મના જે અણુઓ છે, સોપી જે લેયર બની ગયું, બરાબર છે, પાતળું પડ બની ગયું, એના અણુઓ તો કે આ દોરાને પોતાની તરફ ખેંચશે, બરાબર છે, અને એને કારણે આ પ્રકારનું તો કે આપણને શેપ જોવા મળશે વર્તુળાકાર। આમ કહી શકાય કે પૃષ્ઠતાણ એ પ્રવાહીના પૃષ્ઠ પર ઉદ્ભવતું એક પ્રકારનું તણાવ છે, જેની અંદર પ્રવાહીની સપાટી પરના જે અણુઓ છે, આ પ્રવાહી સપાટી પરના અણુઓ એકબીજાને તો કે પોતાની વિરુદ્ધ દિશામાં ખેંચાણ બળ દર્શાવતા હોય છે, જેને પૃષ્ઠતાણ કહેવાય, બરાબર છે। તો હવે આપણે એની વ્યાખ્યા લખીએ મિત્રો। તો તમે જુઓ, મારી પાસે સપોઝ આ બીકર છે, આ બીકરની અંદર સપોઝ એ સોલ્યુશન ભરેલું છે આ રીતનું। તમે જ્યારે આ સોલ્યુશન તમે ઉપરથી જુઓ છો, તમે જ્યારે આ સોલ્યુશનને ઉપરથી જુઓ છો તો તે વખતે તમને કંઈક આ પ્રકારે જોવા મળે છે। ધારો કે નળાકારી પાત્ર છે, તો આ ઉપરથી દેખાતો ભાગ છે। હવે જસ્ટ ઇમેજિન કરો કે અહીંયા વચ્ચે કોઈ એક કાલ્પનિક એકમ લંબાઈની રેખા છે। આ શું છે? એકમ લંબાઈની કાલ્પનિક રેખા છે। તો આ કાલ્પનિક રેખાને લંબ પ્રવાહીના જે અણુઓ છે એ એક પ્રકારનું બળ દર્શાવતા હોય છે, બરાબર છે, અને આ બળ કયું છે? પ્રવાહીની સપાટીને સમાંતર હોય છે। આ બંને પૃષ્ઠતાણ કહેવાય। તો હવે આખી વ્યાખ્યા રીતે અપાય। પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખાની એક બાજુ પરના પ્રવાહીના અણુઓ રેખાની બીજી બાજુ પરના અણુઓ પર રેખાને લંબ, બરાબર છે, અને પ્રવાહીની સપાટીને સમાંતર જે બળ ઉત્પન્ન કરે છે તેને શું કહેવાય? પૃષ્ઠતાણ કહેવાય। તો વ્યાખ્યા લખીએ આપણે। પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એટલે કાલ્પનિક રીતે ઇમેજિનરી કલ્પેલી એકમ લંબાઈ ની એક તરફના પ્રવાહીના અણુઓ પ્રવાહીની બીજી તરફના અણુઓ પર
રેખાની કઈ કલ્પેલી રેખાને લંબ અને પ્રવાહીની સપાટીને સમાંતર જે બળ લગાડે છે તેને પૃષ્ઠતાણ કહે છે. હજુ વ્યવસ્થિત સમજવા પ્રયત્ન કરીએ કે પૃષ્ઠતાણ કેમ ઉત્પન્ન થાય છે, આવું બળ શા માટે જોવા મળે છે. મિત્રો, તો આ પૃષ્ઠતાણને સમજવું હોય તો આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ. પૃષ્ઠતાણ તમે જુઓ, જ્યારે ઊંચેથી પડતું પાણીનું ટીપું, ઊંચેથી પડતું પ્રવાહીનું ટીપું હોય એ હંમેશા ગોળાકાર શેપમાં જોવા મળે. બરાબર છે. તમે મર્ક્યુરી હોય તો મર્ક્યુરી તમે હાથમાં લો કે કોઈ સપાટી પર તમે નાખશો તો એ ગોળાકાર ફોર્મમાં જોવા મળશે. બરાબર છે. એટલે કે પ્રવાહીની જે સપાટી છે એ પ્રવાહીની સપાટી ખેંચાયેલી જોવા મળે છે. બરાબર છે. તો એ સમજીએ આપણે ઉદાહરણ દ્વારા કે ધારો કે મારી પાસે આ પ્રકારનું એક બીકર છે. થોડું મોટું લઈએ. આ પ્રકારે છે મારી પાસે એક મોટું એક પાત્ર છે. આ પાત્રની અંદર ધારો કે આ પ્રવાહી છે, આ પ્રવાહીની સપાટી છે. તો પ્રવાહીની સપાટી પરના જે અણુઓ છે, ધારો કે આ પ્રવાહીની સપાટી પરનો અણુ છે, એની બાજુનો પ્રવાહીની સપાટી પરનો અણુ, એની બાજુનો પ્રવાહીની સપાટી પરનો અણુ છે. બરાબર છે. એ રીતે બધા પ્રવાહીની સપાટી પરના અણુઓ છે આ રીતે. તો પ્રવાહીની સપાટી પરના અણુઓ જે છે, બરાબર છે, એની આજુબાજુમાં તમે જુઓ આ પ્રવાહીના અણુની આજુબાજુના જે પ્રવાહીના બીજા અણુઓ છે એ શું કરશે તો કે પોતાની બાજુ આ પ્રવાહીના અણુને ખેંચશે. આપણે જાણીએ છીએ કે પ્રવાહીના અણુ વચ્ચે આંતરઆણ્વિક આકર્ષણ પણ જોવા મળે છે. પરિણામે પ્રવાહીની સપાટી પરના જે અણુઓ છે એની આજુબાજુ જે ઘેરાયેલા જે પ્રવાહીના અણુઓ છે એ એને પોતાની તરફ ખેંચે છે. પરંતુ પ્રવાહીની મુક્ત સપાટીની ઉપરની તરફ તો કે અણુઓ નથી. પરિણામે અહીંયા જે પ્રવાહી સપાટી પરના અણુઓ છે એ નીચેની તરફ એક પ્રકારનું એની પર બળ લાગતું હોય છે, જેને કારણે પ્રવાહી સપાટી પરના અણુ ક્યાં બને છે, અસ્થિર બને છે, એની સ્થિરતામાં ઘટાડો થાય છે. બીજા શબ્દોમાં જોઈએ મિત્રો તો કે પ્રવાહીના જથ્થાની અંદરનો જો કોઈ અણુ હોય, દાખલા તરીકે પ્રવાહીની અંદરનો અણુ છે, તો આ પ્રવાહીના અણુની ચારે તરફ પણ અણુઓ રહેલા છે. પરિણામે અહીંયા જે આકર્ષણ બળ લાગશે પોતાની તરફ, એમાં પરિણામી આકર્ષણ બળ કેવું થઈ જશે તો કે 0 થઈ જશે. તો અહીંયા આપણે એક શબ્દ લખવું તો લખી શકીએ આપણે કે પ્રવાહીની અંદર ના જથ્થામાં રહેતા અણુઓ પર તેની આસપાસના અણુઓ દ્વારા લાગુ પડતું આકર્ષણ બળ, લાગુ પડતું પરિણામી આકર્ષણ બળ 0 છે, શૂન્ય હોય છે. પરિણામે પ્રવાહીની અંદરના અણુઓ સ્થાયી હોય છે, જ્યારે પ્રવાહીની સપાટી પરના અણુઓ પ્રવાહીની અંદરની તરફ એટલે નીચેની તરફ એક પ્રકારનું બળ, પ્રવાહી સપાટી પરના અણુઓ નીચેની તરફ એક પ્રકારનું બળ અનુભવે છે, જેથી
તે ક્યાં બને છે? અસ્થાયી બને છે. પરિણામે પ્રવાહીની સપાટી પરના જે અણુઓ છે, પરિણામે પ્રવાહીની સપાટી પરના અણુઓ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પોતાની જે સપાટી છે એ સપાટીનું ક્ષેત્રફળ તો કે ઓછું કરવા માટે પ્રયત્ન કરે છે. બરાબર છે? તો આને આપણે આ રીતે લખી દઈએ એટલે સીધું જ આપણે લખી શકીએ જેથી તે અસ્થાયી બને છે. પરિણામે પૃષ્ઠ પરના અણુઓ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે અથવા શું બોલાય? પૃષ્ઠતાણ. આજે તણાવ ઉત્પન્ન થાય છે એ પૃષ્ઠતાણ ઘટાડવા માટે પોતાની જે સપાટી છે એ સપાટીનું ક્ષેત્રફળ શક્ય તેટલું ઓછું કરવા પ્રયત્ન કરે છે. મિત્રો યાદ રાખો કે કોઈ પણ પ્રકારનો શેપ હોય, સમઘન હોય, લંબઘન હોય, નળાકાર હોય, શંકુ પ્રકારનો 3 ડાયમેન્શનલ શેપ હોય અને ગોળાકાર શેપ હોય. આ બધામાં ગોળાકાર પ્રકારનો જે શેપ છે એમાં સૌથી ઓછું તો કે એનો સરફેસ એરિયા જોવા મળે છે, એનું ક્ષેત્રફળ સૌથી ઓછું જોવા મળે છે. મિત્રો પરિણામે પ્રવાહીની સપાટી શક્ય હોય ત્યાં સુધી, શક્ય બને ત્યાં સુધી ગોળાકાર આકાર ધારણ કરવા પ્રયત્ન કરે છે. આથી જ કોઈ પણ પ્રવાહી હોય એ ઉપરથી જે તરફ પડતું હોય તો એનું ટીપું ગોળાકાર જોવા મળે છે. એટલે શોર્ટમાં લખીએ, બરાબર છે? દાખલા તરીકે કોઈ પણ પ્રવાહી નું ટીપું ગોળાકાર સ્વરૂપે જોવા મળે છે. કારણ કે જે સપાટી છે એ સપાટીના અણુઓ એકબીજાને ખેંચે છે, બરાબર છે? અને એને કારણે શક્ય ત્યાં સુધીને ગોળાકાર સ્વરૂપમાં એ પોતાનો આકાર ધારણ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. મિત્રો તમે જો કેપિલરી જોઈ હોય, કેપિલરી એટલે એકદમ નાની કાચની નળી, બરાબર છે? જેને કેસ એટલે વાળ, બરાબર છે? વાળ જેટલી નાની હોય એટલે એને કેશાકર્ષણ નળી પણ કહેવાય. તો કેશાકર્ષણની જે ઘટના છે પણ પૃષ્ઠતાણને આભારી છે, બરાબર છે? એક બીજું ઉદાહરણ લઈએ આપણે કે કેશાકર્ષણ નળી અથવા એને શું કહેવાય? કેપિલરી ટ્યુબ. એને તમે જયારે પ્રવાહીમાં મૂકો તો પ્રવાહીમાં કેટલું પ્રવાહી આપોઆપ એની ઉપર સુધી ચડતું હોય છે. તો કેશાકર્ષણ નળી ને પ્રવાહીમાં મૂકતા તે શું પ્રવાહી નળીમાં આપમેળે ઉપર ચડે છે. મિત્રો આપણે જે દીવો કરીએ છીએ, બરાબર છે? રૂની દિવેટ કરી અને આપણે જ્યારે તેલ કે ઘીની અંદર આપણે એને ડુબાડીને જ્યારે દીવો સળગાવીએ છીએ તો એ જે તેલ છે એ ધીમે ધીમે ઉપરની તરફ જાય છે. એ પણ આ પૃષ્ઠતાણને આભારી છે. કેમ? તો કે જે તેલ છે એનું પૃષ્ઠ વધારે છે, તેની અંદર તમે દિવેટ મૂકી છે રૂની, તો એ રૂની દિવેટની અંદર તો કે કેશાકર્ષણને કારણે આ પ્રવાહી છે ની જે સપાટી છે, બરાબર છે? એ પોતાનું ક્ષેત્રફળ ઘટાડવા માટે દિવેટની અંદર ધીમે ધીમે આગળ વધશે અને એ જે આગળની ટોચ છે સળગશે એ ધીમે ધીમે પ્રવાહી છે આગળ સરકતું રહેશે અને સંપર્ક સપાટી ધીમે ધીમે ઓછી થયા કરશે અને એને કારણે તો કે દીવો સતત સળગતો રહેતો જોવા મળે છે. એ જ પ્રકારે મિત્રો તમે જ્યારે પાણીની અંદર, તમે જ્યારે માટી પર તો જ્યારે પાણી નાખો છો,
અથવા તમે જ્યારે રસ્તા પર જ્યારે પાણી નાખો છો ત્યારે પાણી શક્ય હોય એટલું એ સ્પ્રેડ થવા પ્રયત્ન કરશે. કેમ? તો કે જેમ જેમ એની સપાટી વધશે તેમ તેમ પૃષ્ઠતાણ ઘટશે. બરાબર છે. એક ત્રીજું ઉદાહરણ લઈએ મિત્રો. તમે લેબોરેટરીની અંદર એસિડ બેઝ ટાઇટ્રેશન ભણી ગયા. બરાબર છે. તો એસિડ બેઝ ટાઇટ્રેશનમાં તમે જે બ્યુરેટ લો છો, બ્યુરેટ, બરાબર છે, આ બ્યુરેટની અંદર તમે જ્યારે કશું અંદર કેમિકલ ભરો છો, બરાબર છે, તો તે વખતે તમને આ પ્રકારનો અર્ધચંદ્રાકાર અહીંયા સોલ્યુશન છે, બરાબર છે, અને અર્ધચંદ્રાકાર કહીએ આપણે. તો આ જે અર્ધચંદ્રાકાર ભાગ છે તો એની અંદર તમે જોઈ શકો છો કે જે પ્રવાહી છે એ ટ્યુબની ઉપરની તરફ થોડુંક તો કે ઉપર ચઢેલું જોવા મળે છે. બરાબર છે. એ પણ પૃષ્ઠતાણને કારણે જોવા મળે છે. મિત્રો, પૃષ્ઠતાણ બે બાબત પર આધાર રાખે છે. એક તાપમાન પર આધાર રાખે છે. તાપમાન વધે તો પૃષ્ઠતાણમાં ઘટાડો થાય. તાપમાન વધે એટલે ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે એટલે પાણીના પ્રવાહીના અણુ દૂર દૂર જાય અને એને કારણે તો કે પૃષ્ઠતાણમાં ઘટાડો થાય. એ જ રીતે પ્રવાહીના અણુ વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળ પર આધાર રાખે. જો પ્રવાહીના અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય તો પૃષ્ઠતાણ વધારે જોવા મળે, અને જો આકર્ષણ બળ ઓછું હોય તો પૃષ્ઠતાણ ઓછું જોવા મળે. મિત્રો, પ્રવાહીના ગુણધર્મોમાંનો આ છેલ્લો એક ગુણધર્મ સ્નિગ્ધતા. સ્નિગ્ધ એટલે હેવી, ચિકાસ ધરાવતું, સાદી ભાષામાં કહીએ તો. મિત્રો, પાણી છે, તેલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, ગ્લિસરીન છે, મધ છે, આ દરેકની તરલતા જુદી જુદી જોવા મળે છે. દરેકની સ્નિગ્ધતા જુદી જુદી જોવા મળે છે. તો આ સ્નિગ્ધતા શું છે? એમ કહી શકાય કે પાણી કરતા તેલ અને તેલ કરતા ઘી, બરાબર છે, વધારે સ્નિગ્ધ હોય છે. બરાબર છે. જો અહીંયાથી પાણી, તેલ અને દિવેલ, બરાબર છે, અથવા ડીઝલને જો અહીંયાથી એક ટીપું મૂકવામાં આવે તો પાણી તરત નીચે ઉતરી જશે, તેલને ઉતરતા વાર લાગશે અને દિવેલને ઉતરતા વધારે વાર લાગશે. તો સ્નિગ્ધતા એ પ્રવાહીનો તો કે લાક્ષણિક ગુણધર્મ છે. અને મિત્રો, આ સ્નિગ્ધતા પરથી પ્રવાહીની વહનશીલતા નક્કી થઈ શકતી હોય છે. મિત્રો, તો એમ કહી શકાય કે પ્રવાહી જ્યારે તમે જસ્ટ ઇમેજિન કરો કે તમે પાણીને કોઈ જગ્યાએ કોઈ સપાટી પર રેડો છો તો પાણી વહેતું વહેતું આગળ વધી જાય છે, પરંતુ એક સ્તર છે એ પેલી સપાટી પર રહી જતું હોય છે શરૂઆતમાં. બરાબર છે. તો પ્રવાહી જ્યારે વહન કરતું હોય ત્યારે પ્રવાહીના સ્તરો એકબીજાની ઉપરથી તો કે એ આગળ ખસતા હોય છે. માટે મિત્રો યાદ રાખો કે પ્રવાહી હંમેશા સ્તરીય વહન કરે છે. પ્રવાહીના સ્તર રચાય છે અને એક સ્તર પરથી બીજું સ્તર આગળ ખસતું હોય છે. મિત્રો, આવી રીતે પ્રવાહીના બે સ્તર વચ્ચે, બે ક્રમિક સ્તર, બે પાસેના સ્તર વચ્ચે તો કે એક પ્રકારનું સ્પર્શીય અવરોધક બળ લાગતું હોય છે. આ સ્પર્શીય અવરોધક બળને તો કે સ્નિગ્ધતા બળ અથવા આ ગુણધર્મને સ્નિગ્ધતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જસ્ટ ઇમેજિન કરો કે આ પ્રવાહીનું સ્તર છે, તો આ પ્રવાહીના સ્તરની અંદર શું છે? અણુઓ છે. બીજા પ્રવાહીના સ્તરમાં પણ અણુઓ છે. તો આ પ્રવાહીના સ્તરના અણુઓ અને બીજા પ્રવાહીના સ્તરના અણુઓ વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ હોય છે. આ આકર્ષણ બળને કારણે જ્યારે સ્તરીય વહન એટલે કે જ્યારે બે સ્તર એકબીજા પરથી સરકે છે ત્યારે નીચેની સપાટી પરના નીચેના સ્તરના પ્રવાહીના અણુ ઉપરના પ્રવાહીના સ્તરના અણુઓને પોતાની તરફ જકડી રાખે છે. પરંતુ અહીંયા વહન તો થાય છે, બરાબર છે. પરિણામે તો કે જે ઉપરનું સ્તર વહન પામે છે એની જે વેલોસિટી છે, એનું જે સ્પીડ છે, બરાબર છે, એની સ્પીડમાં તો કે ઘટાડો જોવા મળે છે. આમ બે ક્રમિક સ્તર વચ્ચે ઉદ્ભવતા સ્પર્શીય અવરોધક બળને શું કહેવાય? તો કે સ્નિગ્ધતા બળ કહેવાય. અને આ સ્નિગ્ધતા બળ ધરાવવાના પ્રવાહીના ગુણધર્મોને સ્નિગ્ધતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, દાખલા તરીકે તમે નહાવ છો તો તમે પાણી તમારા શરીર ઉપર નાખો છો, તો શું બધું જ પાણી નીચે ઉતરી જાય છે? ના. પ્રવાહી જો જ્યારે પાણી નાખો છો તો પાણીના આખા પ્રવાહીના સ્તર જોવા મળે, પાણીના સ્તર જોવા મળે. એમાંનું એક સ્તર જે તમારા શરીરને અડકેલું છે, બરાબર છે, એ એની સાથે સ્થિર જોવા મળે છે અને બાકીનું બધું જ પાણી છે નીચે ઉતરી જતું જોવા મળે છે. તો મિત્રો, જસ્ટ ઇમેજિન કરો કે અહીંયા મારી પાસે આ જે છે એ પૃષ્ઠ કોઈ એક સપાટી છે. આ છે એ કોઈ સપાટી છે અને સપાટી પરના અણુઓ છે. એની ઉપર જે પ્રવાહીનું જે પહેલું સ્તર બન્યું, બરાબર છે, એને આપણે શું કહીશું? સ્થિર સ્તર કહીશું. સ્થિર સ્તર કહીશું.
એની ઉપરના જે સ્તરો છે, બરાબર છે, એની ઉપરના જે સ્તરો છે એ તો કે જુદા જુદા વેગથી આગળની તરફ વહન સરકતા હોય છે. દાખલા તરીકે ધારો કે આની જે સ્થિર જે સપાટી સાથે સ્તરની રચના કરે છે એ સ્થિર સ્તર ત્યાંનું ત્યાં રહે છે, પરંતુ એની ઉપર તો જેમ જેમ આગળ જાઓ છો તેમ તેમ તેની સ્પીડમાં તેના વેગમાં વધારો થાય છે. ધારો કે સ્થિર સ્તરની નજીકનું સ્તર છે, ધારો કે એનો વેગ u1 છે, બરાબર છે, ચલો u3 છે, એની ઉપરનો વેગ u2 છે, એની ઉપરનો વેગ u1 છે. તો જે સૌથી ઉપરનું સ્તર છે એની ઝડપ વધારે હશે, એના પછીથી એના પછીની સ્તરનો જે વેગ હશે ઓછો થઈ જશે, એના પછીના સ્તરનો વેગ પણ કેવો થઈ જશે, ઓછો થઈ જશે. અને જે સપાટી સાથે જે અડીને રહ્યું છે એ સ્તર સ્થિર જોવા મળશે મિત્રો, બરાબર છે. તો મિત્રો તમે જેમ જેમ સ્થિર સ્તરની ઉપર જતા જાઓ છો તેમ તેમ તો કે જે વહન પામતા સ્તર છે એમના વેગમાં એક ધારો એક સરખો વધારો જોવા મળે છે. આમ મિત્રો કહી શકાય કે પ્રવાહી જ્યારે વહન પામે છે તે દરમિયાન સ્થિર સ્તરથી તમે જેમ જેમ ઉપર જાઓ છો તેમ તેમ ક્રમિક સ્તરોના વેગમાં એક સરખો વધારો થતો જોવા મળે છે. આ વધારાને આપણે પ્રવણતા ગ્રેડેશનના નામથી ઓળખવામાં આવે છે. અને આ જે પ્રવાહ છે કે જેમાં એક સરખા વેગમાં વધારો થતો જોવા મળે છે એને પટલીય પ્રવાહ અથવા એને લેમિનાર ફ્લો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આ લેમિનાર ફ્લોની મદદથી આપણે સ્નિગ્ધતા બળ માટેનું સૂત્ર નક્કી કરીશું. મિત્રો તમે અહીંયા જુઓ, આ ધારો કે સ્તર 1, સ્તર 2 અને સ્તર 3 છે. ધારો કે 3 સ્તર છે, બરાબર છે. અહીંયા બે ક્રમિક સ્તર વચ્ચેનો તફાવત, ધારો કે અહીંયા આ બે ક્રમિક સ્તર વચ્ચેનો તફાવત એટલે કે અંતર ધારો કે ડેલ્ટા x છે, બરાબર છે. જસ્ટ ઇમેજિન કરો કે જે વચ્ચેનું જે સ્તર છે, બરાબર છે, જેનો વેગ u2 છે, એની સ્પીડ ધારો કે છે dv, એની સ્પીડ છે ધારો કે v. ચલો એની સ્પીડ લઈએ v, આપણે v લઈએ તો એનાથી નીચેના જે સ્તર છે એની સ્પીડ ઓછી હશે, બરાબર છે. તો સ્થિર સ્તર જેમ ઉપર જાય છે વધારો થાય છે, પણ ઉપર નીચે આવે છે તેમ ઘટાડો જોવા મળે છે. તો જસ્ટ ઇમેજિન કરો કે જે સ્તર નંબર 2 છે, મધ્યનું સ્તર, એની નીચેના સ્તરની સ્પીડ છે એમાં dv જેટલો ઘટાડો થાય છે અને એના ઉપરના સ્તરમાં તો કે dv જેટલો વધારો થાય છે મિત્રો. તો આ રીતે આપણે બે સ્તર વચ્ચેની વેગનો તફાવત આ રીતે નક્કી કરી શકીએ. હવે બે ક્રમિક સ્તર વચ્ચે જે અવરોધક બળ, સ્પર્શીય અવરોધક બળ જોવા મળે છે, બરાબર છે, F, એ શેની પર આધાર રાખે છે તો કે એ આ જે પ્રવણતા કહીએ આપણે વેગમાં થતો વધારો છે, બરાબર છે, વેગમાં નિયમિત વધારો કેટલો થાય છે, dv જેટલો વધારો થાય છે અને બંને વચ્ચેનું અંતર કેટલું છે, dx છે. તો F એટલે છે dv dx. સાથે સાથે મિત્રો આ જે સ્તર છે, ધારો કે એ સ્તરનું ક્ષેત્રફળ a છે, તો કહી શકાય કે જે સ્પર્શીય અવરોધક બળ છે એ તો કે એરિયાના સંપર્ક સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણ જોવા મળે છે. બંનેને સંયુક્ત રીતે લખી તો શું લખાય, F is proportional to a into dv upon dx લખાય. મિત્રો અહીંયા dv upon dx છે એને આપણે શું કહીશું, વેગ પ્રવણતા તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં એને શું કહીશું આપણે, વેલોસિટી ગ્રેડિયન્ટના નામથી ઓળખીએ છીએ. મિત્રો આ ચલે છે કાઢી નાખીએ તો એની જગ્યાએ આપણે લખીશું અચળાંક ઈટા લખીશું અને ઈટા કહેવાય. F is equal to ઈટા into a into dv upon dx. તો આ સૂત્ર છે સ્નિગ્ધતા બળ માટેનું. અહીંયા જે ઈટા છે, જ્યાં ઈટા છે એને સ્નિગ્ધતા ગુણાંક તરીકે આપણે ઓળખીશું, સ્નિગ્ધતા ગુણાંક તરીકે ઓળખીશું, બરાબર છે. આ સ્નિગ્ધતા ગુણાંકનો મારે એકમ તારવવો છે, તો સ્નિગ્ધતા ગુણાંકના એકમની તારવણી કરીએ તો મારે એને સૂત્ર કરતા કરવો પડશે મિત્રો. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ શું થશે, ઈટા ઇઝ ઇક્વલ ટુ F into dx upon a into dv. F એટલે શું થાય, ન્યૂટન થાય, બરાબર છે. તો ન્યૂટન, dx એટલે અંતર, એકમ એનો મીટર થાય, એરિયાનો એટલે કે ક્ષેત્રફળ માટે શું લખાય, યુનિટ મીટર સ્ક્વેર લખાય, અને dv બરાબર શું લખાય, મીટર
પર સેકન્ડ અથવા મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ લખાય. અહીંયા તમે જો મીટર મીટર કેન્સલ, તો અહીંયા એકમ શું થશે? ન્યૂટન ઇન્ટુ મીટર ઇઝ ટુ -2 ઇન્ટુ સેકન્ડ. બરાબર છે? આ એનો એક એકમ થયો. ન્યૂટન ઇન્ટુ મીટર ઇઝ ટુ -2 ઇન્ટુ સેકન્ડ, અથવા ન્યૂટન સેકન્ડ ઇન્ટુ -2, એટલે આ રીતે પણ લખાય. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ઇઝ ટુ મીટર ઇઝ ટુ -2, આ રીતે પણ લખી શકો. મિત્રો તમે અહીંયા જુઓ, અહીંયા F/A છે, તો એને દબાણ કહી શકાય આપણાથી. તો આનો આપણે બીજો એકમ તારવવો હોય તો F/A એટલે દબાણ, બરાબર? ફોર્સ અપોન એરિયા એટલે દબાણ થઈ જાય, dx ઇન્ટુ dv. તો હવે આનો એકમ કેવી રીતે લખાય? તો P ફોર પાસ્કલ, તો અહીંયા લખીએ આપણે પાસ્કલ ઇન્ટુ dx એટલે મીટર અપોન વેગ એટલે મીટર પર સેકન્ડ, તો મીટર મીટર કેન્સલ, એકમ શું થાય? પાસ્કલ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ થાય. બરાબર છે મિત્રો? આ એમકેસ એકમ છે. જો તમારે સીજીએસ માં એકમ શોધવો હોય, બરાબર છે, તો સીજીએસ માટે જે એકમ છે, બરાબર છે, એને વૈજ્ઞાનિક નામ પરથી પોઈસ એકમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણ તમે ફિઝિક્સમાં ડિટેલમાં સ્ટડી કરવાના જ છો. આ તો કેમિસ્ટ્રીમાં જેટલી જરૂર હતી એનો આપણે અભ્યાસ કર્યો. મિત્રો સાથે સાથે યાદ રાખો કે સ્નિગ્ધતા એ સામાન્ય રીતે બે બાબત પર આધાર રાખશે. એક તો પ્રવાહીના અણુ વચ્ચેના આંતરાણ્વીય આકર્ષણ બળ પર આધાર રાખશે. જો પ્રવાહીના અણુ વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે તો તેની સ્નિગ્ધતા કેવી છે? વધારે છે તેમ કહેવાય. બરાબર છે? તો ગ્લિસરીન છે, મધ છે, ટોમેટો કેચઅપ છે વગેરે વધારે સ્નિગ્ધ છે તેમ કહેવાય. તમે બોટલમાંથી ટોમેટો કેચઅપ કાઢવા જાઓ તમારે વધારે ફોર્સ એની ઉપર એપ્લાય કરવો પડે છે. વધારે વખત તમારે ફોર્સ એપ્લાય કરો ત્યારે એ ટોમેટો કેચઅપ બહાર નીકળે છે, પરંતુ પાણી છે તો સરળતાથી બહાર નીકળે છે. બીજા નંબર ઉપર સ્નિગ્ધતા એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તાપમાન વધે તો સ્નિગ્ધતા ઘટે અને તાપમાન ઘટે તો સ્નિગ્ધતામાં વધારો જોવા મળે છે. મિત્રો ઘી ગરમ કરેલું હોય તો એ સરળતાથી એ વહી શકે છે, પરંતુ જ્યારે ઠંડુ હોય ત્યારે ઘટ્ટ સ્વરૂપમાં હોય છે, ત્યારે તો કે એનું વહન થતું નથી. તો યાદ રાખો કે સ્નિગ્ધતા બે બાબત પર આધાર રાખે છે. એક તાપમાન પર અને બીજું તો કે આંતરાણ્વીય આકર્ષણ બળ પર. આંતરાણ્વીય આકર્ષણ બળના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે.